મિત્રો આજ ફરીવાર આપણા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। આપણે આવી ગયા હવારમાં નદી અને આપણે ભેગા છે આયુષભાઈ ને શમશાન ઘાટ આપણી આવી રહે અને આપણે આ પગી ગયા નથી ભાઈ। અમે વ્લોગ ઉતારીને આવડા જોવા આવ્યા, આવડા કઈ રીતે વ્લોગ ઉતારે અને આવડા આયુષભાઈ આવડા ડેમ, અમારા ડેમ પાછો છલકાણો તો 2 દી હાવ ખાલી થઈ ગયો। કાલે પાછો છલકાણો, અત્યારે પાણી ઓછું થઈ ગયું, કાલ પાણી વધારે હતું। આજ મેં કીધું ફરી વાર મેં નવરી ના થયા, મેં પાછો આપણે બ્લોગ ઉતારી નાખી અને સામે ઓલા લોકો મસલા પકડે જો તમે આયુષભાઈ જો કઈક વિચારે ઉભા ઉભા હું વિચારતા હોય। આખી રાત વરસાદ પડ્યો, ખબર જ પડ્યો તોય આટલો ઓછો પડી ના ડિપ્રેશન। આપણામાં આવ્યો તો કાલુ મદારીનો ફોન, કારણ કે એનું પાવર બેગ છે આપણી જોડે, તો એને પાવર બેગ દેવા જવાનું। એ કે તું ગમે એમ કર, મેં એને શું કીધું ખબર, હું વાંકા રહું, તારું પાવર બેગ મારે ભેગું રહી ગયું, હું ભૂલાઈ ગયું તને પાવર બેગ દેતા। એમ કીધું કે તું ગમે નહીં તું મને પાવર બેગ દઈ જાય। મેં કાંઈ વાંધો ના, દઈ જાઉં પાવર બેગ તને। આપણે જઈ રહ્યા છીએ હવે કાલુ મદારીને પાવર બેગ દેવા। તો હું નવીનભાઈ નીકળી ગયા પાછા પાવર બેગ દેવા માટે અને સડી ગયા રોડ માથે, ના છે નદી ને આ છે રોડ। તો મિત્રો આપણે પાછા આવી ગયા અમરમાં નોટે આયા કાલુ મદારી, ત્યાંથી મને ફોન કર્યો તો પાવર બેગ દેવાનું છે કાલુ મદારી આયા રહ્યા। તો ફાઇનલી મિત્રો હું ને આયુષભાઈ પાછા આવી ગયા અમારા બેવા જેવી મસ્તીની જગ્યાએ, ડેમની પાયરે છે, આવડે ડેમની પાયરે આવડા ડેમ છે અમારા નોટેથી ઓલા બાજી ના આવ્યા, બે ને ધડબાટી બાકી ચીકી બોલાવી હતી, હું તમારી બાકા ચીકી બોલાવી દઈશ। બાકા ચીકી બોલાવતા બોલાવતા તમે બે અહીંયા આવ્યા। જો તમારે નજારો લેવો હોય તો તમે અહીં ન આવતા। જો એમ કે તમારે નજારો ન લેવો હોય તો જ તમે ન આવતા, નજારો લેવો હોય તો આવજો, નજારો ન લેવો તો ન આવતા। કારણ કે તેને તરતા આવડતું ઈ જાવજો, વળી ડૂબી ગયા પાણી આવી ગયું એક દારૂ તો વયા જઈશું, અમને તો આવડે અને તરતા આવડે એમ કે તને તરતા ન આ જીવડું કાઢતો પડી ગયું, લાલ કલર નું હતું, લાલ કલર। જે હવે સરપંચ જાય છે અમારા ગામના અને નિશાળની બસ પડી છે અને અહીંયા સરપંચનું ઘર છે અને પડખે ધંબાની દુકાન છે અને અહીંયા સામે અમારી બેઠક છે, આ છે પંચાયતની બેઠક અને સામે એક બાપો બેઠો છે, એ મારા ભાઈ બહેનનો બાપો છે ને એ બધે મસ્ત બજારના ઝાડવા વાવ્યા છે, તમે જોઈ શકો છો મિત્રો। મોટો ટાવર છે, ક્યાં છે ટાવર? હા મોટ જબરો ટાવર છે અને કામે ટાવર છે, પણ તમને નહીં દેખાય, થાંભલો વચમાં આડો આવે છે અને અહીંયા હું ને આયુષભાઈ બે બેઠા છીએ, બધે વસ્તુનો અમે નજારો લઈએ છીએ અને તમને નજારો પણ દેખાડીએ છીએ અમે। મિત્રો અમારી બેઠકે બધા આવી ગયા છીએ, જોગ શરમાઈ ગયા ગોમાભાઈ, હાર્દિકભાઈ, મોહિતભાઈ, જો આ મિતુભાઈ એની સાયકલ બગો ઈ કે અહીંયા જતો હે, ઈ કે એનો તગો હે અને આ ગાંડો ઈ કે ચોગો, ઈ કે હું આખો ચોગો હો, લાગતું જ નથી અત્યારે લગી નમસ્કાર। જો સાયકલ ઈ આવી ગયા, સાયકલ લઈને જો આ મયંકભાઈ સાયકલ ઉપાડી લીધી હે, આમ જો હું જયેશ જાદુગર। મિત્રો બધા જો હવે હાલતા થઈ ગયા છીએ અમારા નૈતિકભાઈ ના ઘરે, ઉપાડવા જાય છે કઈક લાયા છે એવું કઈક ઉપાડવાનું છે, જો આના ઘરે જવાનું છે, બધા હાલતા થઈ ગયા જો રમેશભાઈ કેવું ઉપાડશો? ગાંડું ઉપાડશો એમ? મયંકભાઈ જો એની ઓડી લઈને આવી ગયા અને અમારા મયંકભાઈ જો ઉપાડી લીધું જો બધા ઉપાડી લીધું છે, બધા બાહુબલી છે કે તો મયંકભાઈ રેડી જો રિક્ષામાં જ નાખી દીધું। એ સુમિતભાઈ ઈ બાહુબલી હાલ મિત્રો અમે બધા ટાકો બાકો ચડાવીને પાસે આવી ગયા છીએ અમારી બેઠકે
આયુષભાઈ છે, અજયનભાઈ છે, ના મોહિતી છે, ના બધા કંઈક આવી ના બેઠા છે. અજયનભાઈ હવે સાયકલ ઉપાડીને હવે કઈ બાજુ ક્યાં જાય ને શી ખબર. હા જનકા હું ભાઈ જાઉં, ઉભો રે ભલે બરેક. જનભાઈ ફરી એકવાર નીકળી ગયા સાયકલ લઈને બહાર ગામમાં રખડવા માટે. તો આપણે જોઈ શકો છો જનભાઈ સાયકલ હાથે ને આપણે વાંહે ઉભા રહી ગયા છે અને કંઈક આવી રીતના સાયકલ હાલે છે અને પેગડા કંઈક મારી નથી શકતા. તો જવા દે જૈનભાઈ આપણે ગામમાં રખડવા માટે. મિત્રો અહીંયા તળાવ આવી ગયું મોટ જબરું. તળાવમાં આમ સાયકલ કાઢી, પાણી જેટલું હતું, માંડ સાયકલ બહાર કાઢી. જો ઓલો ટાંકો ફાઇનલી મિત્રો પાછા બહાર નીકળી ગયા પાંચ તળાવમાંથી. હાલ્યા ગયા પાછા આપણી બેઠક બાજુ. ફાઇનલ મિત્રો અમે પોગી ગયા ને આમાં સાયકલમાં બરેક કાંઈ છે નહીં ને અહીંયા પોગી ગયા ને આપણે હાલતા ઉતરી ગયા. જૈનભાઈને મેં કાઢી મેળ્યા. અમે સામે બેઠા હતા ત્યાંથી જૈનભાઈ બોલાય અને જો હાર્દિકભાઈ જો હાલી જો આમ જો હાલી જો તમે એકવાર જો આ ગોમાભાઈ પ્રણામ કરવા આવી ગયા. પ્રણામ કરીને એક નાખી લીધી. આમ જો હા હવે બ્લોગર ભાઈ ચડવા ગયા છે. ગોપાલ મારો પારણીએ રે ઝૂલે જો ઓર મહેન્દ્રા આમ જો આવી પાત્રી ટાઈમમાં ચડે ને પૈડે હોય ભાર દરી ગયા. સમજો એ ગઈ સમજો આ ચડે લગભગ ડાયર તોડ નાખવાનું હોય તો આ જૈનભાઈ દાંત કાઢે અહીંયા બેઠા હાર્દિકભાઈ પાછા ચડવા ગયા એ તોડી નાખી. જો અહીંયા સુમાભાઈ જાય છે કંટાળીને ઘરે. બંધ થઈ ગયો સમજો. સુમિત જાય જો જાય માછલા પકડે એમ કે જો જાય પકડી કે બપોરનું થઈ ગયું. અને આ જો હરી કરે છે. અને મયંકભાઈ બેઠા જો મયંકભાઈ, રમેશભાઈ, જૈનભાઈ. મયંકભાઈ તમારે ટટો થઈ ગયું જો ઇન્સ્ટાગ્રામ જોવે અને મજા આવી લાગી. ઇન્સ્ટાગ્રામમાં જોવે આમ જો પાછો આવી ગયો કાઢી ગયો કંડો. એમને જો ટકો મારું ને મજા મોર લઈ લીધી. એવું નથી કરું કાલે આખો તો પગને ઊંચો કરી દે આ થોડો વાય લઈ એક ગળું ગટે ને હિચકો બાંધી હા ઈ હાર્દિકભાઈ કઈ ગોતવા જાય છે. અમે જાય છે હારે. મોહિતભાઈ જાય છે હારે. ખંડેર છે કઈ છે નહીં જાજુ. આ ગામની પંચાયત. સુમિતભાઈ પાછા આવી ગયા જો હમણાં ગયા હતા ને પાછા આવ્યા.
આ મારા ગામનો હાઈવે અને આ પર જો પડ્યો આને માતા આવે છે જો આમ જો ઓલો ટેણીયો અને આમથી જો પ્રિન્સભાઈ લાવે જો વરી ગયા જો જાય એને હોન્ડા મોંડા આવડતું નથી એટલે તમારે છે ને ધ્યાન રાખવું એને પછી આવતો હોય ને તો આગું રહેવું કરલી વાર કરાયા છોકરા જેવા કરલી વાર કરાયા હાલો ચાલુ રાખો વિડિયો યે એ મય ઉતાર નાખ્યો યે પોપટ થઈ ગયું એટીટ્યુડ જો બુલેટ લઈને दिखाई ना दे रहा दिख है इसके नीचे आने की जी में दिख है क्या टुकड़ टुकड़ देख रहा जाता क्यों ना आया से મિત્રો જો જેન ફોન લઈને ભાગી ગયો તો પાછો ફોન લઈને આવી ગયા ને જો આ લાલબા આવી ગયા છે જો ની ઘડિયાળ જો રોલેક્સ ની ઘડિયાળ છે લાલબા પાસે અને હોનાનો ચેન છે જો તમે અને મોહિતભાઈ જો ડબકા પૂરું આવી ગયા વચમાં જો જો અને બધા અહીંયા બેઠા છે જો અને અમારા ગામની નદી જો તરસલકાઈ છે મિત્રો હું અને લાલાભાઈ અને હાર્દિકભાઈ નીકળી ગયા છીએ પાન ખાવા હા લાલાભાઈ કે પાન ખવડાવો હાલો હવે જઈશું દુકાને સીધા રોડે ચડી ગયા નીકળી ગયા અને પગો આવી ગયા અને અમારું હનુમાન દાદાનું મંદિર અમે પહોંચી ગયા છીએ દુકાને જો મિત્રો અમે દુકાનેથી નીકળી ગયા છીએ હવે બેઠા કે પગવા આવી ગયા અહીંયા બધે બેઠા છે ફ્રી ફાયર રમે હવે જો અમે પગી ગયા સમજો આપણે ફ્રી ફાયર રમે વરસાદ આવે છે એટલે એમાં એ બધા હે ને માથે ચડી ગયા હી કોટરે હું મોહિતભાઈ અને હાર્દિકભાઈ જવારિયા અને લાલભાઈ જો અહીંયા ઉભા છે એમને ઉભો ઉભો જોવે હા. બેઠા બેઠા ને હે ને એટલે સમજો ક્યાં માથે ચડીને બેઠા હી આ માથે બેઠો જો મયંકભાઈ ની અહીંયા છે અને હાર્દિકભાઈ ઓ લાલા અને મોહિતભાઈ અહીંયા ટાંકો હે તમે જોતું હોય તો કઈ મોકલાઈ દઈશું મિત્રો તમારી ગાડી જોતી હોય ને તો અમારો કોન્ટેક અમારો લઈજો જેના જો તમારે ઘડિયાળ હમી બમી કરવી તો કોન્ટેક અમારો લેવો જો હાર્દિકભાઈ હે ને ઘડિયાળ હમી કરે છે આમાં હું એકચ્યુઅલી માં ભેજ લાગી ગયો ભેજ લાગી ગયો હે જો ઓલો ઘડિયાળ ની હરી કરે છે સ્ટેરિંગ વાળું હો સ્ટેરિંગ વાળી તો તમારે ઘડિયાળ હમી કરવી હોય તો હાર્દિકભાઈ નો કોન્ટેક કરવો ના ના મારો જરાય ન હવે તારા દ્વારા કે ટાઈમ ને બહીગો લેન્સ મોટો મોટો આમ બહીગો લેન્સ ફૂટોનો જો કાચનો ફૂટો અમાય ખગરા આમ રાખા અને આ ઘડિયાળ ખોઈ જવો તરાય ખેડી મર્સિડીઝ નું સ્ટેરિંગ છે ગાડીનું જોઈ લ્યો એ
મિત્રો કોટારેથી આવી ગયા છીએ ડેમ પાસે બેહવા. અહીંયા મજા નથી આવતી તો અહીંયા આવી ગયા છે. હું મોહિતભાઈ ને હાર્દિકભાઈ ડેમ અહીંયા બધા બેઠા છીએ પાણામાંથી. આયુષભાઈ એમ કે તમે હાલો અમે પાણીપુરી ખવડાવી. હા તો હાલો, પાણીપુરી ખવડાવ, પાણીપુરી ખાવા જાય. પૈસા હોય તો ખવડાવી. તો મિત્રો હવે આપણે લઈ લીધો ફોન આપણે લોગ ઉતારવા માટે, અને આ બે અહીંયા બેઠા એક પૂરિયા. બપોર અમે એક બાકા ચીકી બોલાવી હતી. હું બાકા ચીકી બોલાવી હતી, બાકાજી કી ફૂલ બાકાજી કી ફૂલ બાકા ચીકી બોલાવી હતી. મર્ડર પણ થઈ ગયો તો રહી ગયો. અને જો તો આપણે આવી ગયા આપણા લુણસરિયાના ડેમ ઉપર, અને અત્યારે પાણી કંઈક આટલું જઈ રહ્યું છે. અહીંયા કોઈ છે નહીં, ના કોઈક ફોટોગ્રાફર ફોટો પાડે છે, આખું ફેમિલી છે કોક. અને આવી રીતના તમે જોઈ શકો છો કાંઈક અત્યારનો આવો નજારો છે. અને આ બે એક પાણા ઉપર બેઠા છે. ના ગાડી કોની છે? બોલો કે મારી ગાડી છે. કોઈ દી તમારી જિંદગીમાં જોઈએ ગાડી? કેદી જોઈએ? ક્યાં હે? આજુ કાક ખોટું કાક હે? તમે જોયું હોય તો કોમેન્ટ કરવી. હું કોમેન્ટ કરીશ? ગાડી જોવી છે, બધા ગાડી જ જોયેલી છે, એમાં શું થઈ ગયું? નો જોઈ હોય તો ના, આપડા મોહિત ની સરકાર બેઠી છે. જો હા સરકાર, સરકાર ને કઈ કેવા માંગો છો તમે? સરકાર તમે કઈ કેવા માંગો જનતા માટે? આમ જો ચંપલા કાઢીને સરકાર બેહી ગઈ. હવે પેઢી ઉઠવા ઉપર હે સરકારની. એની જગ્યાએ હું ઊભો થવાનો હવે. એની ઉપર આ ઉભો થવાનો. આ નદી રહી ને, નદી હા. સિમેન્ટ ની ગરના નદી સિમેન્ટ ની કરે, તારા ઘર સિમેન્ટ ની જ છે. આ પાર તો સિમેન્ટ ની જ છે ને, આ પાર સિમેન્ટ ની જોઈ ને. સિમેન્ટ ગરના ક્યાં? નીચે સિમેન્ટ નીચે સિમેન્ટ. નીચે સિમેન્ટ કરીને શું કરશો? કરશું તે. ના હોય, આપણે નાવાનું હોય ને, હાલે નાવા બાવા માલશે. લાગે છે. નાવડા ઠેકડા મરાવે.